હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમેસ્ટર 1 ની અંદર અભ્યાસ કરતા મારા દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે આજે આપણે નવી ચેપ્ટરની શરૂઆત કરી રહ્યા છે। સબ્જેક્ટ છે મેથેમેટિક્સ, જે દરેક બ્રાન્ચની અંદર આવે છે। એમાં ચેપ્ટર નંબર 3 વેક્ટરની આપણે આજે શરૂઆત કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, જે ચેપ્ટર તમારા જીટીયુ ની અંદર 20 માર્ક્સ નું પૂછાતું હોય છે। તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી ચેપ્ટર નંબર 1 નો ન્યૂ સિરીઝના વિડિયો આપણે બધા જ અપલોડ કરી દીધા છે। બીજું ખાસ સૂચના છે કે આગળની સાલના પણ વિડિયો ઓલરેડી અવેલેબલ છે, તો એ વિડિયો પણ ઇમ્પોર્ટન્ટ છે જેટલા ન્યૂ વિડિયો છે। તો દરેક વિદ્યાર્થી મિત્રોના ઘણા બધાના મેસેજ આવતા હોય છે કે સર હું આગળની સાલના વિડિયો ચેક કરું તો કોઈ પ્રોબ્લેમ, નો ઇશ્યુ, નો પ્રોબ્લેમ, ઈઝીથી જોઈ શકો છો। બેસ્ટ વિડિયો છે, દરેક વિડિયો વોચ કરવાના છે અને તમે અને તમારા ફ્રેન્ડ્સમાં, કોલેજમાં દરેકને શેર કરવાના છે। બીજું, અમારી WhatsApp ગ્રુપની અંદર હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો ત્યાંથી ફટાફટ જોઈન થઈ જશો અને ત્યાં તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરી લેશો, જેથી દરેક ઇન્ફોર્મેશન મળતી રહેશે। પ્લસ અમારી ટેલિગ્રામ ચેનલમાં સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, બહુ જ ઇમ્પોર્ટન્ટ એમાં મેસેજ આવતા હોય છે। પ્લસ વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા સેમેસ્ટર 1 દરેક બ્રાન્ચના સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી વિથ આન્સર, પેપર સોલ્યુશન, વિડિયોઝ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર, એનો આખો કોર્સ બનાવેલા છે દરેક બ્રાન્ચ, દરેક સેમેસ્ટરના। તો ફટાફટ કોર્સની લિંકો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી લેશો। પ્લસ જે તે તમારે કોર્સ પરચેસ કરવો છે એનો એક WhatsApp મેસેજ પણ મને કરી શકો છો, એનો નંબર આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલો છે, ત્યાંથી તમે મેસેજ કરી શકો છો, તો એની લિંક પણ તમને પ્રોવાઈડ થઈ જશે। અને વિદ્યાર્થી મિત્રો, ટોટલી તમે અહીંયાથી અમારા ત્યાંથી તમને ટોટલી મટીરીયલ્સ પ્રોવાઈડ થઈ જશે, જેની લિંકો ડિસ્ક્રિપ્શનમાં છે। એપ્લિકેશન ડાઉનલોડ ના કરી તો ફટાફટ ડાઉનલોડ કરી લેશો, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। હવે વાત કરીએ વેક્ટર સબ્જેક્ટ જે છે, આ જે વિડિયો છે એ ડીડી સેટની તૈયારી, ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં તૈયારી કરતા હોય એમના માટે પણ ઉપયોગી છે, તે વિદ્યાર્થી મિત્રો પણ ખાસ જોશે। પ્લસ સેમેસ્ટર 1 ની અંદર જે વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છે એમના માટે પણ ઉપયોગી છે, ન્યૂ સિલેબસ હોય યા ઓલ્ડ સિલેબસ હોય, બંને માટે ઉપયોગી છે। હવે વેક્ટર સબ્જેક્ટ છે 20 માર્ક્સનો જીટીયુ ની એક્ઝામમાં પૂછાતો હોય છે, તો વેક્ટર છે શું એ સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે। તો ફર્સ્ટ ઓફ ઓલ, વેક્ટર કયા કયા આપણા છે, તો વેક્ટરની ડેફિનેશન એવી કહી શકાય કે જે રાશિને અભિવ્યક્ત કરવા માટે ફક્ત ને ફક્ત મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે છે, એને આપણે વેક્ટર કહીએ છીએ। અને સ્કેલર કોને કહેવાય કે જે રાશિને અભિવ્યક્ત કરવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડે છે। the quantity represented by only magnitude known as a scalar and both requirement magnitude and direction known as a scalar vector। okay, તો વેક્ટર ત્રણ ટાઈપના છે। અહીંયા ફર્સ્ટ વેક્ટર છે I વેક્ટર, સમજો। ફર્સ્ટ મારો I વેક્ટર છે, બીજો છે J વેક્ટર છે અને ત્રીજો K વેક્ટર છે। ફર્સ્ટ I આવશે, ફર્સ્ટ હંમેશા I આવશે, સેકન્ડ મારો J આવશે અને થર્ડ મારો K વેક્ટર આવશે। જો મારા ત્રણ વેક્ટર આડાઅવળી છે એટલે કે સિક્વન્સમાં નથી, તેને આપણે સિક્વન્સમાં રોટેટ કરી દઈશું। ઓકે, તો અહીંયા સમજીએ, ફર્સ્ટ મારો જે વેક્ટર છે એ સપોઝ a બાર બરાબર આપવામાં આવ્યો છે I + 2j - 3k, તેના મારે કમ્પોનન્ટ્સ લખવા છે। તો પહેલું એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે કે ફર્સ્ટમાં ફર્સ્ટ I વેક્ટર આવવો જોઈએ, સેકન્ડ J આવવો જોઈએ અને થર્ડ K આવવો જોઈએ। જો ના હોય તેને સિક્વન્સમાં ગોઠવી દઈશું, એટલે આના કમ્પોનન્ટ્સ થશે, આના કમ્પોનન્ટ્સ લખવામાં આવે તો 1 2 અને -3। I ની આગળ કઈ નથી તો 1 તો હશે, જેની આગળ +2 છે તો 2 અને k ની આગળ -3 છે તો અહીંયા -3। સપોઝ મને અહીંયા b વેક્ટર બરાબર આપવામાં આવ્યો છે 3k - 2j + 2i। ઓકે, તો આના મારે કમ્પોનન્ટ્સ લખવા છે, તો શું કમ્પોનન્ટ્સ લખાશે, તો અહીંયા પહેલા મારે એને શું કરવું પડશે, રોટેટ કરવું પડશે। એટલે I પહેલા આગળ ચલે 2y થઈ જશે, -2j + 3k થઈ જશે। ઓકે, એટલે એના કમ્પોનન્ટ્સ ની વાત કરવામાં આવે તો જે કમ્પોનન્ટ છે એ મારા થઈ જશે, અહીંયા શું થશે 2 -2 and 3। ઓકે, એટલે જો કમ્પોનન્ટ્સ I, J અને K સિક્વન્સમાં ના હોય તો ફર્સ્ટ આપણે સિક્વન્સમાં એને ગોઠવવા પડશે। ક્લિયર? ઓકે, ડન। ચલો નેક્સ્ટ જોઈએ। સપોઝ મને અહીંયા આપવામાં આવે છે C બાર બરાબર 3k - 2j। સમજો અહીંયા હવે 3k - 2j બે જ આપ્યા છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે નહીં,
બે જ વેક્ટર છે, જરૂરી નથી કે દરેક વખતે 3 એ 3 વેક્ટર અવેલેબલ હોય, તો બે વેક્ટર છે. તો પહેલો શું આવે? i છે નથી, તો શું આવશે? -2j + 3k. હવે i નથી, તેનો કમ્પોનન્ટ શું થશે? તો 0. જે ના હોય એનો કમ્પોનન્ટ 0 થશે. પછી -2 અને અહીંયા 3. હવે જે અહીંયા છે એને આપણે x1 કહીએ છીએ, અહીંયા જે હોય એને x2 કહીએ છીએ અને અહીંયા જે હોય એને x3 કહીએ છીએ. ક્લિયર? ઓકે, ચલો દરેક વિદ્યાર્થી મિત્રો મને આના કમ્પોનન્ટ્સ કોમેન્ટમાં લખશે. શું થશે કમ્પોનન્ટ્સ? એ મને દરેક વિદ્યાર્થી મિત્રો આના કમ્પોનન્ટ્સ જે છે એ મને કોમેન્ટ કરવાની ફરજિયાત છે. જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો કઈ કોલેજ છે એના કમ્પોનન્ટ્સ મને કોમેન્ટ કરશે. ચલો આના કમ્પોનન્ટ શું થશે તમારે મને કોમેન્ટ કરવાની છે. જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરે છે, કઈ કોલેજના વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે કોમેન્ટ કરે છે એ પણ જોઈએ. ઓકે, ક્લિયર? ચલો આ થઈ ગયા મારા વેક્ટર. કઈ રીતના ગોઠવવાના છે? પહેલો શું આવશે? i, બીજો શું આવશે? j અને ત્રીજો શું આવશે? k વેક્ટર આવશે. ક્લિયર? એની ડાઉટ? ઓકે, હવે આપણે આનો મેઇન ટોપિક લઈએ. ફર્સ્ટ છે સદિશના સરવાળા અને બાદબાકી, એડિશન એન્ડ સબટ્રેક્શન ઓફ વેક્ટર. ઓકે, હવે સપોઝ સમજી લો કે મને અહીંયા એક વેક્ટર આપવામાં આવ્યો છે a બાર બરાબર, અહીંયા હું લઈ લઉં છું x1i plus x2j plus x3k. ઓકે, અને b બાર વેક્ટર આપ્યો છે y1i plus y2j and plus y3k. આ બે વેક્ટર આપ્યા છે. હવે મારે શું કરવું છે? આના એડિશન કરવા છે. ચલો એડિશન કરવા છે એટલે કે ફાઇન્ડ કરવું છે મારે a plus b, a બાર plus b બાર ફાઇન્ડ કરવું છે. તો હું તમને આ એટલા માટે x1 x2 અને x3 લીધા છે બીકોઝ તમે ઈઝીથી સમજી શકો, અન્ડરસ્ટેન્ડ કરી શકો એટલા માટે હું લઉં છું. ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો અહીંયા a બાર બરાબર શું આપ્યું છે? x1i plus x2j plus x3k. એટલે અહીંયા થશે x1 x2 and x3 એના કમ્પોનન્ટ્સ. ચલો b બાર બરાબર y1i y2j plus y3k એટલે y1 plus y2 and y3 થઈ ગયા. ચલો હવે મારે ફાઇન્ડ શું કરવું છે? a બાર plus b બાર બંને વેક્ટરનું એડિશન કરવું છે. તો બંને વેક્ટરનું એડિશન કરવું હોય તો a બાર plus b બાર is equal to અહીંયા થશે x1 x2 and x3 પ્લસ a છે તો એના વેક્ટર એના કમ્પોનન્ટ્સ આવી ગયા, વચ્ચે પ્લસ છે તો અહીંયા પ્લસ અને b ના વેક્ટર y1 y2 and y3. ઓકે, હવે શું થશે? ખાસ ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા હંમેશા ફર્સ્ટ કમ્પોનન્ટ જોડે મલ્ટીપ્લિકેશન થશે એટલે x1 plus y1 પછી કોમા x2 plus y2 કોમા x3 plus y3. આ થઈ ગઈ મારી આખી ફોર્મ્યુલા છે a plus b ની ફોર્મ્યુલા છે, સોરી એડિશન માટેની ફોર્મ્યુલા છે. આ એડિશન માટેની ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાની છે. ક્લિયર? એની ડાઉટ? આ થઈ ગયું. એડિશન કરવું હોય તો ફર્સ્ટ કમ્પોનન્ટ જોડે, સેકન્ડ કમ્પોનન્ટ જોડે અને થર્ડ કમ્પોનન્ટ જોડે એડિશન થશે. ક્લિયર? એની ડાઉટ આની અંદર? ચલો હવે મારે ફાઇન્ડ કરવું છે a minus b. સપોઝ અહીંયા મને કીધું છે કે a minus b ફાઇન્ડ કરવાનું છે. ચલો અહીંયા a minus b ફાઇન્ડ કરવું છે તો અહીંયા a બાર minus b બાર યાની કે x1 x2 and x3 minus y1 y2 and y3. ઓકે, તો મારે માઇનસ કરવું છે. માઇનસ છે તો એ જ વસ્તુ પ્રોસેસ છે. ફર્સ્ટ કમ્પોનન્ટ જોડે માઇનસ પછી કોમા x2 minus y2 and x3 minus y3. તો આ થઈ ગઈ મારી માઇનસ એટલે કે સબટ્રેક્શન માટે ફોર્મ્યુલા. ફર્સ્ટ કમ્પોનન્ટ જોડે, સેકન્ડ કમ્પોનન્ટ જોડે, થર્ડ કમ્પોનન્ટ જોડે. તો એડિશન એન્ડ સબટ્રેક્શન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખવાનું છે. ક્લિયર? આની અંદર કોઈ ડાઉટ છે? ડાઉટ હોય તો કોમેન્ટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે એના એક્ઝામ્પલ જોઈ લઈએ કે આ ટાઈપના કોઈ એડિશન અને સબટ્રેક્શન પૂછાતા હોય છે તો આપણે કઈ રીતના એને ગણવાના હોય છે, કઈ રીતના એની તૈયારી કરવાની છે, GTU ની અંદર પૂછાતા હોય છે. આગળ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ બેઝિક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. દરેક સ્ટુડન્ટને બેઝિકમાં જ પ્રોબ્લેમ થતો હોય છે અને બેઝિકમાં નાની મિસ્ટેક કરતા હોય છે એટલે આન્સર એ લોકોનો આવતો નથી. વેક્ટર એકદમ ઈઝી ચેપ્ટર છે. પાસિંગ માર્ક્સ માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્લસ જે લોકોને સ્કોર કરવો છે, બેસ્ટમાંથી બેસ્ટ માર્ક્સ મેળવવા છે એ લોકો માટે પણ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ક્લિયર? હવે આપણે વાત કરીએ એક્ઝામ્પલ જોઈ લઈએ.
ચલો મને અહીંયા એક્ઝામ્પલ આપવામાં આવ્યો છે a બાર બરાબર આપ્યો છે 3i. ચલો ફર્સ્ટ પહેલા તો હું કમ્પોનન્ટ્સ જ લઈ લઈશ કે a બાર ના વેક્ટરના કમ્પોનન્ટ શું આપ્યા છે. a બાર બરાબર આપ્યો છે 3i + 2j - k. પહેલા હું ચેક શું કરીશ, પહેલો i છે, બીજો j છે, ત્રીજો k છે. યસ છે. ઓકે નો પ્રોબ્લેમ છે. તો અહીં આપણે શું લખીશું 3 2 and -1. b બાર બરાબર આપ્યો છે i - j + 3k. ચલો i j k છે. યસ છે. 1 - 1 3. ક્લિયર. હવે મારે ફાઇન્ડ શું કરવું છે, a + b ફાઇન્ડ કરવું છે. તો હું ફાઇન્ડ કરીશ, ફાઇન્ડ a બાર + b બાર. ઓકે ચલો a બાર + b બાર ફાઇન્ડ કરવું છે. તો a બાર + b બાર = a બાર + b બાર = 3 2 - 1 + 1 - 1 3. ઓકે ચલો અહીંયા 3 અહીંયા શું થશે 3 + 1 2 + -1 -1 + 3. ક્લિયર. ઓકે ચલો અહીંયા 3 + 1 यानी कि 4 2 + -1 -1 + 3 यानी कि 2 4 1 and 2. આ આવી ગયો a + b નો આન્સર. ઓકે આ આવી ગયો a + b એટલે એડિશન થઈ ગયું મારું. ઓકે આ એડિશન નો આન્સર આવી ગયો. ક્લિયર. આ એડિશન નો આન્સર આવી ગયો. ચલો એના પછી વાત કરી લઈએ, મારે સેકન્ડ મને ફાઇન્ડ કરવાનું કીધું છે. શું કીધું છે સેકન્ડ ફાઇન્ડ કરવાનું કીધું છે માઈનસ. ચલો માઈનસ ફાઇન્ડ કરવું છે. અહીંયા મને કીધું છે a બાર - b બાર. ચલો a બાર ના કમ્પોનન્ટ શું છે 3 2 -1 -1 -1 3. ઓકે ચલો અહીંયા શું થશે 3 - 1 2 -1 -1 -3 यानी कि 3 -1 2 - प्लस એટલે 2 + 1 and -4 એટલે a બાર - b બાર આન્સર આવશે 2 3 and -4. ઓકે આ થઈ ગયો મારો આન્સર. ઓકે તો આ રીતના a બાર અને a - b અને a + b આ રીતના ફાઇન્ડ કરવાના હોય છે. ક્લિયર. એની ડાઉટ આની અંદર? બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ખાસ કરવાનો છે, ઘણી વખત એ પૂછાતા હોય છે. ઓકે ચલો આ બેઝિક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બેઝિક જ્યાં સુધી પાવરફુલ નહીં હોય ત્યાં સુધી આગળ પ્રોબ્લેમ થવાનો જ છે. ક્લિયર. ચલો એના પછી નેક્સ્ટ સ્ટેપ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ તો અહીંયા a બાર બરાબર i + 2j - 3k આપ્યું છે. b બાર બરાબર j - 2i + 4k. ધેન ફાઇન્ડ કીધું છે a બાર + 2b બાર અને બીજું કીધું છે 3b બાર - 2b બાર. એટલે ફર્સ્ટ ઓફ ઓલ મારે શું કરવું પડશે, અહીંયા કમ્પોનન્ટ્સ લખી નાખવા પડશે. ચલો a બાર બરાબર કમ્પોનન્ટ શું આપ્યા છે i + 2j - 3k. સિક્વન્સમાં છે i j અને k સિક્વન્સમાં છે. યસ તો શું થશે અહીંયા આન્સર શું થશે કમ્પોનન્ટ્સ 1 2 - 3. ઓકે b બાર બરાબર શું થશે j - 2y + 4k આપ્યા છે. સિક્વન્સમાં નથી એટલે પહેલા મારે એને સિક્વન્સમાં લાવવા પડશે. સિક્વન્સમાં લાવ્યા પછી હું અહીંયા -2 1 and 4 આ એના કમ્પોનન્ટ્સ થઈ ગયા. ઓકે આ એના કમ્પોનન્ટ્સ થઈ ગયા. ક્લિયર. ચલો હવે મારે શું ફાઇન્ડ કરવું છે, તો ફર્સ્ટ ફાઇન્ડ કરવું છે ફાઇન્ડ અને મને કીધું છે ફાઇન્ડ a બાર + 2b બાર. ચલો a બાર + 2b બાર = a ના કમ્પોનન્ટ 1 2 - 3 વચ્ચે પ્લસ પછી 2. અહીંયા 2 છે તો અહીંયા મેં 2 લખી નાખ્યું. b શું છે -2 1 અને 4. હવે ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા 1 2 - 3 એમની. હવે ઘણી બુક્સ ની અંદર તો ઘણા વિદ્યાર્થી મિત્રો એ માઈનસ હોય ને તો -2 અંદર મલ્ટીપ્લાય ઓનલી 2 મલ્ટીપ્લાય કરવા છે. 2 અંદર આ પ્લસ એમની રહેવા દઉં છું. ચલો 2 મલ્ટીપ્લાય કરીએ એટલે -4 આ 2 આના જોડે એટલે 2 and 8. ઓકે થઈ ગયું. 2 અંદર મલ્ટીપ્લાય થઈ ગયું. આ બંનેનું શું થવાનું છે એડિશન થવાનું છે. એડિશન શીખી ગયા. 1 + -4 2 + 2 -3 + 8. ઓકે 1 -4 એટલે -3 4 and 5. તો આ થઈ ગયું a બાર + 2b બાર. ઓકે a બાર + 2b બાર એનો આન્સર થઈ ગયો. ક્લિયર. ચલો એ જ પ્રમાણે મારે ફાઇન્ડ કરવું છે. નેક્સ્ટ મને શું કીધું છે ફાઇન્ડ કરવાનું? નેક્સ્ટ મને ફાઇન્ડ કરવાનું કીધું છે ફાઇન્ડ નેક્સ્ટ મને ફાઇન્ડ કરવાનું કીધું છે. હવે મારે ફાઇન્ડ કરવું છે એની અંદર ચલો ફાઇન્ડ શું કીધું છે 3a બાર -2b બાર. ઓકે તો અહીંયા 3a બાર -2b બાર. ઓકે 3a શું છે એના કમ્પોનન્ટ શું છે 1 2 -3 વચ્ચે માઈનસ and 2. b ના કમ્પોનન્ટ શું છે
-2 1 and 4 છે ઓકે તો અહીંયા 3 આ 3 મલ્ટીપ્લાય થશે એટલે 3 × 2 6 3 × -3 -9 હવે અહીંયા ઇમ્પોર્ટન્ટ ખાસ ધ્યાન રાખવાનું છે આ માઈનસ હું એમની મેં રહેવા દઉં છું માઈનસ મલ્ટીપ્લાય કરતો નથી ઓન્લી 2 મલ્ટીપ્લાય કરું છું અંદર એટલે શું થઈ જશે 2 × 2 -4 2 × 1 2 and 2 × 4 8 થઈ ગયા હવે આ બંનેનું સબટ્રેક્શન થવાનું છે 3 -4 6 -2 -9 -8 ઓકે ક્લિયર કોમા કરવાનું ભૂલશો નહીં ચલો માઈનસ માઈનસ પ્લસ 3 + 4 6 માંથી 2 જશે તો 4 -9 -8 -70 यानी आंसर 3a bar - 2b bar is equal to 7 4 and 17 आंसर मारो આવી ગયો ઓકે ક્લિયર તો આ રીતના પૂછાતા હોય છે ઘણા એક્ઝામ માં પૂછાતા હોય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ખાસ ધ્યાન રાખવાનું છે ક્લિયર એની ડાઉટ આની અંદર વિદ્યાર્થી મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ છે ખાસ ધ્યાન રાખશો ચલો એના પછી નેક્સ્ટ જોઈએ અહીંયા મને a b અને c હવે a b c શું છે વિદ્યાર્થી મિત્રો મને આપી દીધા છે a1 2 -3 સર આ નવું કઈક લાવ્યા નવું નથી ડાયરેક્ટ કમ્પોનન્ટ્સ આપી દીધા છે હવે જ્યારે કમ્પોનન્ટ્સ આપ્યા હોય તો સમજી લેવાનું કે કમ્પોનન્ટ સિક્વન્સમાં જ હોય સામા હોય સિક્વન્સમાં વિધાઉટ સિક્વન્સમાં ના હોય તો કમ્પોનન્ટ સિક્વન્સમાં છે ચલો કમ્પોનન્ટ સિક્વન્સમાં છે એટલે અહીંયા શું થઈ જશે ફર્સ્ટ મને a બાર આપી દીધો છે ચલો a બાર બરાબર કમ્પોનન્ટ શું છે 1 2 -3 b બાર ના કમ્પોનન્ટ શું છે 1 0 -2 and c બાર ના કમ્પોનન્ટ છે -4 1 અને -2 છે ઓકે -2 હવે મારે ફાઇન્ડ અહીંયા શું કરવાનું છે ફર્સ્ટ ફાઇન્ડ કરવાનું છે મારે ફાઇન્ડ કરવું છે a બાર + b બાર - c બાર તો ત્રણ વસ્તુ ભેગું આપ્યું છે નો પ્રોબ્લેમ જે આપ્યું છે આપણે ફાઇન્ડ કરવાનું સ્ટાર્ટ કરી દઈએ તો a બાર તો ફર્સ્ટ a બાર ના કમ્પોનન્ટ શું છે 1 2 -3 પછી વચ્ચે પ્લસ b બાર શું છે 1 0 -2 માઈનસ c બાર શું છે -4 1 and -2 છે ચલો આ બંનેનું એડિશન થશે 1 + 1 2 + 0 -3 + -2 -4 1 and -2 okay 1 + 1 2 2 + 0 2 okay plus -3 -2 થઈ જશે -1 -4 -4 1 and -2 ઓકે અહીંયા 2 2 -5 -4 1 -2 હવે બંનેનું સબટ્રેક્શન 2 -4 કોમા 2 -1 -5 -2 ઓકે ચલો 2 --4 અહીંયા 1 and -5 + 2 થઈ જશે ઓકે ચલો આન્સર મારો અહીંયા બનશે શું બનશે a બાર + b બાર - c બાર is equal to 2 4 + 2 6 1 and -3 આ થઈ ગયો મારો આન્સર ઓકે a બાર + b બાર - c બાર ક્લિયર તો આ રીતના પૂછાતો હોય છે બહુ ઇમ્પોર્ટન્ટ છે હવે તમને એક હોમવર્ક આપું છું આનો આન્સર હોમવર્ક છે આનો આન્સર તમારે મને કોમેન્ટ કરવાની છે જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરે છે ક્લિયર બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એડિશન એન્ડ સબટ્રેક્શન ઓફ વેક્ટર જ્યાં સુધી એડિશન એન્ડ સબટ્રેક્શન વેક્ટર નહીં આવડે ત્યાં સુધી આગળની મેથડો નહીં આવડે આ મેથડ પરફેક્ટલી કરી લેવાની છે આના પછી આપણે નેક્સ્ટ મેથડનો નેક્સ્ટ પાર્ટ ફટાફટ અપલોડ કરી દઈશું ત્યાં સુધી મેં જેટલું હોમવર્ક આપ્યું છે એની તમારે મને કોમેન્ટ ફરજિયાત કરવાની છે કોમેન્ટના નીચે તમારું નામ અને કોલેજનું નામ ફરજિયાત લખવાનું છે જેથી આઈડિયા આવે કે કયા વિદ્યાર્થી મિત્રો કઈ કોલેજના વિદ્યાર્થી મિત્રો આ વિડિયો વોચ કરી રહ્યા છે અને કયા વિદ્યાર્થી મિત્રો કઈ કોલેજના વધારે કોમેન્ટ આવી રહ્યા છે જોઈએ કઈ કોલેજના સૌથી વધારે કોમેન્ટ આવે છે એ હું આ વિડિયોના હું તમને પછી પિન કરી દઈશ કે જેના વધારે આવશે એના આપણે પિન કરીશું વિદ્યાર્થી મિત્રો તો ફટાફટ જોઈએ અને વિદ્યાર્થી મિત્રો આ વિડિયોને વધુમાં વધુ શેર કરી લેશો આવા જ નવા વિડિયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે અને WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો આવા જ નવા વિડિયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ